વાતો પણ વધારે અને મજા પણ વધારે. મને માફ કરજો, મેં 2 દિવસથી વ્લોગ નથી બનાવ્યો, મને માફ કરી દેજો. પણ એમાં એવું છે, મહેમાન આવ્યા હતા એટલે બનાવાય એમ નહોતું. નકર મહેમાનની સામે બોલીએ તો કેવું લાગે કે એમ કેવો વધારે પડતો દોઢો થાય છે ને એવું બધું, ફોનમાં બોલે છે ને હું ગાંડા જેવો ને એવું. એટલે મેં કીધું પછી હવે કાંઈ વ્લોગ બનાવવા નથી 2 દિવસ. હવે આજથી ચાલુ કર્યો છે ને આજે અમારે કોલેજમાં વાયવા છે એટલે આજે લેટ થઈ ગયું છે થોડુંક એવું. એટલે હવે અત્યારે હું ક્લાસીસે જાઉં છું ને ક્લાસીસથી પછી કોલેજ. એટલે આજે 2:30 વાગે વાયવા છે અમારે, એટલે કોઈ વાંધો નથી. એટલે હું આરામથી કોલેજ પહોંચીને હજી એકવાર પ્રેક્ટિસ કરી લઈશ. એમ તો આ શર્ટ નથી પહેરવાનો, બીજો શર્ટ પહેરવાનો છે, એ બેગમાં મૂકી દીધું છે. અને ફોર્મલ જે શૂઝ છે એ બેગમાં મૂકી દીધા છે. એટલે હું કે વરસાદ આવે તો પલ્લે નહીં ને એમ. બધું કે વાયવામાં હું કે ઓલી 170 પાનાની PDF બનાવી ને એમાંથી પૂછશે. પછી ખબર પડી ઓલી 16 પાનાની PPT છે ને એમાંથી કરવાનું છે. પછી તો આમ કે ખુશીનો પાર ન રહ્યો. પછી મેં મારી જાતને સમજાવ્યું, મેં કીધું બહુ ખુશ ન થવાય, નકર પછી ન થવાનું હોય ને એવું થાય. એટલે જોઈ દે PPT સારી રીતના કરી નાખી છે એટલે કોઈ વાંધો નહીં આવે. તો અત્યારે 15 AC મળી ગઈ છે અને એમાં હવે હું જાઉં છું, શું કહેવાય, શ્યામ મંદિર BRTS તો 226 જાય. તો ક્લાસીસે હવે ભોગવા આવ્યો છું. અહીંયા મસ્ત લિફ્ટ છે, અહીંયા શું કે ફોટો અને વિડીયો સારો આવે છે. તો હવે આજે વાયવા છે ને આ શર્ટ પહેરેલો છે મેં આજે. હજી બદલીશ કોલેજ જઈને. તો આજે બસ ખાલી એક જ લેક્ચર ભર્યો ક્લાસીસનો, કેમ કે 2 ભરવા જાઉં તો મારે આજે વાયવા છે તેની થોડીક પ્રેક્ટિસ કરવાની છે. અને 1 વાગે બોલાવ્યા છે મારા ગ્રુપ લીડર ઉદ્ધવે. તો હવે કોલેજ જાઉં છું, ત્યાં જઈને પછી શર્ટ અને બૂટ ચેન્જ કરવા પડશે. હજી પણ બધા નહીં આવ્યા, હજી તો શું કે હવા બહાર થયા છે, બધા 1 વાગે આવશે હજી તો. આજે હું મારી પૂરી ટ્રાય કરીશ કે આજે ઇંગ્લિશમાં બોલી શકું, મેક્સિમમ ઇંગ્લિશમાં બોલી શકે એમ. કેમ કે હિન્દીમાં તો બોલવાનું હું બોલું હિન્દીમાં, પણ ઇંગ્લિશમાં બોલીશ તો મારું રીતે થોડુંક ઇંગ્લિશ પાકું થશે. અમારા ભાગમાં 3-4 પેજીસ આવ્યા છે બોલવાના, પણ આખી PDF કરી લીધી હોય તો સારું લાગે એમ, આખી PPT. પછી નોકરે નારાયણને જો કોઈ બીજી સ્લાઇડ પૂછી લીધી હોય, જે આપણે સ્લાઇડ કરી હોય એના કરતાં બીજી, તો શું કે એને શું કહેવાય, ભારે પડે ને એમ. નો એટલે પહેલેથી બધી સ્લાઇડ કરી લેવી સારી. તો અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ આવી ગયા છે અને મેં આ મરૂન શર્ટ પહેરી લીધો છે. પણ શું કહેવાય, હવે થોડી બીક લાગે છે કે શું થાય વાયવામાં. જો મહેનત કરી હશે મેં તો બધું સરખું થઈ જશે, બાકી તો નહીં કાંઈ થાય. આજે મારા મમરા ભરાવાના ચાન્સ 80% છે ને 20% નથી. એટલે હવે જોઈએ આજે કેટલા મમરા ભરાય છે, કેવા મમરા ભરાય છે, તીખા, મોળા, ખાટા, મીઠા. પછી તમને કહું વાયવામાં શું થાય છે મારું. અહીંયા આ જે સાહેબ છે એ સ્કૂલના ભૂલકાઓને કુંફુ કરાટે શીખવાડે છે. હમણાં કરતાં તો લિટરલી એમ લાગ્યું કે ડાન્સ કરતા હોય ને એવું લાગે. તો બધા છોકરાઓને થોડોક આરામ કરવા માટે બેહાડ્યા છે. બિચારા થાકી ગયા ને નકરી મહેનત કરાવીને. તુષારભાઈ, તમને શું લાગે આજે વાયવામાં આપણા મમરા ભરાશે કે નહીં ભરાય? મમરા થોડા ભરે તો પડી જાય બધું. તો પવો ભરે છે, મમરા નહીં ભરાય તો કેટલું થયું છે તમારા પ્રિપેરેશન? થઈ ગઈ એમ તો મોસ્ટ ઓફ બધી. તો હવે આજે બાવા હિન્દી કે પછી બાવા ગુજરાતી? થોડુંક બાવા હિન્દી, થોડુંક બાવા ઇંગ્લિશ, બધું મિક્સ. તો ઇંગ્લિશમાં થોડીક ટ્રાય નહીં કરો તમે? ઇંગ્લિશમાં આપણે ફૂલ ટ્રાય કરવાનું. ફૂલ બાકાજી? હા, પછી લાગે તો હિન્દીમાં બી આવે. લાગે તો તીર, બાકી જય રામાપીર. અહીંયા બધા 304માં બેઠા છે અને આપણા ઉદ્ધવભાઈ અહીંયા સોફિયા બેઠા છે. ક્યારે બેવાનું મળે પણ આજે સોફિયા બેઠા છે. અહીંયા બધા ઓલું લેવા આવે છે, સર્ટિફિકેટ, ઘેટા બકરાની જેમ. અરે આ 2 લોકો બેઠા છે બીજી કંપનીવાળા, પણ અમારા ક્લાસવાળા જ છે. અહીંયા ઓલા સેબીના સાહેબ બેઠા હોય ને એવું લાગે, SBIના. એ હું કહેશો તુષાર તું? સાફ સમય કર્મચારીના મેનેજર. 5-6 વખત અટકમાં આવી જાય. તો તમને કેવું લાગે છે હવે વાયવા આપવા જવાના છે? મોટું છે શું લાગે છે? સારું જ લાગે છે. મમરા ભરાય એવું લાગતું નથી? સારું જ લાગે છે.
પ્રીતિ દેસાઈનું મળ્યું એક રિવ્યૂ મળ્યો આ ઓલી મનાલી છે ને અહીંયા પપ્પા મોરિયાવાળી મનાલી એ ગઈ હતી પછી એટલે અમે એ કે હિન્દીમાં જ આપ્યું અને કે અમે એક ક્વેશ્ચન પૂછ્યા નહીં અને કે હમણાં વખાણ કીપ ગોઈંગ આવો જ કોન્ફિડન્સ છે કે WI મારા ચોખ્ખો વાત પ્રીતિ દેસાઈ પ્રીતિ દેસાઈ એને સવાલ ન પૂછ્યો વિચાર કર હવે આપણું શું થાય હવે એટલે મોઈન પણ શું છે ખબર અત્યારે ઉદ્ધવની ગાડી લઈને હું હવે જાઉં છું શું કે ઉદ્ધવ મજામાં કેવા ક્યાં વાયવા મારે તો મમરા ભરાઈ ગયા હરખાઈના પણ જાણવાય બહુ બધું મળ્યું હું ઘરે પહોંચી ગયો છું અને હવે ઘરે જઈને થોડુંક એવું જમી લઉં ભૂખ બહુ લાગી છે સવારનો ભૂખો શું તો અમે જમી લીધું છે અને આજે વાયવા થયું હતું તો એમાં ઘણા બધા સવાલ પૂછ્યા હતા અને મને પહેલી વાર એમ થાય છે કે મેં ઇન્ટ્રોડક્શન ઇંગ્લિશમાં આપેલું હતું પણ પછી હિન્દીમાં આવી ગયો તો અડધું ક્યારેક તો ગુજરાતી નીકળી જતું હતું એટલે હવે મેં મારી બેસ્ટ ટ્રાય આપી બધાએ પોતાની બેસ્ટ ટ્રાય આપી તો આજે મને ડીમાર્ટે જવાનું બિલકુલ મન નથી કેમ કે થાકી એટલો ગયો છે ને એટલા પગ દુખે છે ને આજે 9 વાગે કાઉન્ટર લેવું 7 વાગે કાઉન્ટર નથી લેવું તેલ લેવા ગયું કેમ કે પગ અને માથું શરીર આખું દુખે છે આજે કાંઈ કામ થઈ શકે એમ છે નહીં અત્યારે વાદળા થઈ ગયા છે અને એમ બહુ વાદળા નથી પણ એમ વાદળા થઈ ગયા છે આમ વરસાદ આવા વાતાવરણમાં આવી ગયા છે વરસાદ તો ફટાફટ ડીમાર્ટ પહોંચી જાવ નકર ખુલી જાય આજે રેનકોટ નથી તો અત્યારે હવે ધીમે ધીમા છાંટા ચાલુ થાય છે ધીમા ધીમા છાંટા આવે છે એટલે હવે હું પોગી ગયો કંઈ વાંધો નથી સારું હાલો આપણે મળીએ 11 વાગે આજે જ કાંઈ કામ નથી કરવું બહુ કંટાળો આવે છે બહુ થાકી ગયો છું આજે તો 11 વાગી ગયા છે હું છૂટી ગયો છું આજે રિપોર્ટ ટેલી હતો કેમ છે મિત્ર મજામાં આ બધા પેકર છે બંને બેઠા છે એક અહીંયા છે અને એક અહીંયા છે બીજા બધા પેકર ત્યાંથી આવે છે આજે વાયવામાં હું કર્યું એ હું તમને ઘરે જઈને કહું તમને એવું કહું ને તો આમ ફરખાઈનો થાકી ગયો છું આમ હવે કાંઈ કરવાનું મન થતું નથી ઘરે જઈને ફટ દઈને સુઈ જવું છે પણ હજી વિડીયો એડિટ કરવો પડશે એટલે કાલે મૂકીએ કાંઈ નકર પછી કાલ સાંજે વિડીયો આવી શકે એમ છે બાકી તો ઘરે જઈને પહેલાં વિડીયો એડિટ કરવો પડશે મેં તમને આગળ કીધું એ પ્રમાણે કે આજે મેં કાઉન્ટર 9 વાગે લીધું હતું થાકી એટલો ગયો હતો એટલે 2 કલાકનો બ્રેક આજે પડ્યો બાકી તો હું બ્રેક ન લઉં પણ 9 વાગે કાઉન્ટર લીધું અને આજે કંઈક 30,000 BN હતું ને આજે ટેલી હતું કાંઈ આવ્યું નહોતું ટેલી જ હતું હે ભગવાન હાવ થાકી ગયો હાવ પણ અત્યારે જો હું થાકી જઈશ તો આગળ પછી મારે કંઈક કરવું હશે તો હું એ કેમનું કરી શકીશ એટલે અત્યારથી થોડુંક થાકવાનું બંધ કરવું પડશે તો જ આગળ કાંઈક કરી શકીશ ને પછી હજી તો આનાથી અઘરું બહુ બધું આવશે એટલે ત્યારે થાકી જશું ત્યારે નહીં હાલે આજે મેં મમ્મીને કીધું મેં કીધું તમે રોટલો ને સેવ ટમેટાનું શાક બનાવજો તો એમણે મકાઈનો ને બાજરાનો મિક્સ રોટલો સેવ ટમેટાનું શાક કેમ કે આજે બપોર કોલેજમાં નકરું એમ બોલતા હતા ને આ શાક એટલે મને ખાવાનું મન થઈ ગયું હારે છે સાઈશ તો જમી કાઢવીને હિંચકે બેસી ગયો છું તો આજની અપડેટ એટલી છે કે આજે અમારું વાયવા હતા તો એમાં અમારો અમને 2:30 વાગ્યાના બોલાવ્યા હતા અમે 1 વાગ્યાના પહોંચી ગયા હતા પણ અમારો 2:30 વાગ્યાનો વારો હતો પણ વારો અમારો છેક 5 વાગે આવ્યો પછી 5:15 વાગે અમે છૂટ્યા પછી ઉદ્ધવની ગાડી લઈને હું અમરોલી સુધી આવી ગયો ત્યાંથી પછી પપ્પા લેવા આવ્યો તો વાયવામાં અમે પહેલાં પ્રોજેક્ટનું બધું ઓલું આપ્યું શું કહેવાય આખું પ્રેઝન્ટેશન આપ્યું પછી મેડમે એમને સવાલ પૂછ્યા કે હુ ઇઝ ફાધર ઓફ ડિજિટલ માર્કેટિંગ નહોતું આવડતું મને પછી એકાઉન્ટિંગના સવાલ પૂછ્યા પછી અમુક બેન્કિંગના પછી અમુક બિઝનેસ રિલેટેડ એવા બધા પૂછ્યા પછી અમે ડાયરેક્ટ મેં મારું ઇન્ટ્રોડક્શન ઇંગ્લિશમાં ચાલુ કર્યું હતું 2-3 લાઈન ઇંગ્લિશમાં બોલ્યો ને પછીથી હિન્દી ચાલુ થઈ ગયું હતું મારું એમાં વચ્ચે 1-2 વાર ગુજરાતી ચાલુ થઈ ગયું હતું એ મારી જ ભૂલ છે કે મેં પ્રિપેરેશન નહોતું કર્યું ડાયરેક્ટ હિન્દીમાં ચાલુ કરી નાખ્યું પછી મેડમે કીધું કે તમે એટલીસ્ટ ટ્રાય તો કરો એમ 1 ટ્રાય 2 ટ્રાય ભલે ફેલ થાવ કોઈ વાંધો નહીં મેડમ સમજી જાય એમ હું સમજી જઈશ એવું મેડમ કહેતા હતા પણ પછી એમણે એવું કીધું કે એક્સટર્નલ વાયવામાં જ્યારે છે ને બહારથી યુનિવર્સિટીના આવે ત્યારે ઇંગ્લિશમાં ટ્રાય કરજો બેસ્ટ આપજો એમ એટલે કોઈ વાંધો ન આવે
એટલે પછી હવે અમે નક્કી વિચારી લીધું કે થોડુંક હવે ઇંગ્લિશ પર ભાર આપવો પડશે. બહુ ગુજરાતી નહીં હાલે, બધે ગુજરાતી ન હાલે. પછી અંગ્રેજી થોડુંક એવું આવડવું પડે ને એમ. હવે તો ત્રીજું વર્ષ આવ્યું, ત્રીજા વર્ષમાં આવ્યા, એટલે થોડુંક એવો અંગ્રેજી ઉપર ભાર હોવો પડે એમ. એટલે હવે અમે બધું ધ્યાન રાખશું. અને આજે બહુ મજા આવી, બહુ થાકી ગયા, ઘણું બધું જાણવા મળ્યું અમને. બસ આવું થયું. જે હવે ત્રીજા વર્ષમાં આવશે એને હવે ખબર પડશે કે વાયવા શું હતું, વાયવા શું હોય એમ. બાકી અમને નહોતી ખબર, અમને હવે ખબર પડી ગઈ શું હોય. ખાલી પ્રેઝન્ટેશન હોય અમને સવાલ પૂછે. આજે એવું હતું કે અમારા જે ફેકલ્ટી હતા, અમારા જે કોર્ડિનેટર હતા એ નહોતા, પણ એની જગ્યાએ કોઈ બીજા હતા. એટલે જેણે અમારા ઉપર જે હોય એમને તો અમારી ખબર જ હોય કે અમને કેટલું આવડે છે, પણ બીજાને ન ખબર હોય ને એટલે બીજા અમને અલગ સવાલ પૂછે, એટલે અમે ગૂંચવાઈ જઈએ. એવી રીતના હતું આજે. એટલે સારું, હાલો, બહુ બકબક થઈ ગયું. આપણે કાલે આવતા બ્લોગમાં મળીએ. હવે રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.